બરાબર. જો આપણે આ જે ભરતી છે એના ઉપર તમને કમ્પ્લીટલી ગાઈડન્સ મળી ગયું હોય ને? હવે કોઈને આમાં તમે નવા જે છો એમને કોઈને કઈ ડાઉટ હોય તો કહી શકો છો. આપણી આ બેચ છે એ કોના માટેની બેચ છે? એએમસી ટીએસ માટેની બેચ છે, બરોબર ને? ટેકનિકલ સુપરવાઇઝર, બરાબર. તો આનો હજી આપણી પાસે સિલેબસ નથી આવેલો, પણ જે લાસ્ટ ટાઈમનો જે સિલેબસ હતો, બરોબર, એ પ્રમાણે આપણે તમને સ્ટડી કરાવીએ, બરોબર. અને જે કઈ પણ ટોપિક નવા હશે તો એ તમને કદાચ જો સિલેબસ ચેન્જ થશે તો અમે તમને ત્યારે ભણાવી દેશું. તો આપણે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરીએ તો 2 થી 3 મંથની અંદર તમે રેડી થઈ જાઓ. આમાંથી કોઈ એવા છે કે જે હાલ જોબ કરતા હોય અને સાથે સાથે સ્ટડી કરતા હોય એવા લોકો? અત્યારે કોઈ જે તમે જેટલા લોકો લાઈવ છે એમાંથી કોઈ એવા છે કે જે જોબ કરતા હશે અને જોડે જોડે? જો થોડુંક તમે તને કહેશો, તમને કોઈ પણ પ્રોબ્લેમ હશે તો અમે તમને સપોર્ટ કરી શકશું, બરોબર. ચિરાગભાઈ છે, રાહુલભાઈ છે, મોહમ્મદભાઈ, ઓકે. તો ઘણા ખાસા એવા છે કે જે જોબ સાથે પ્રિપેરેશન કરે છે, બરોબર. તો આપણે બે રીતના પર્સન હશે. જો એક જોબ કરતા હોય એવા, અને બીજું કેવું હશે કે જે ઓનલી પ્રિપેરેશન જ કરે, બરાબર. આ બે રીતના આપણી પાસે પર્સન છે. તો જેમને ઓનલી પ્રિપેરેશન કરે છે એમને તો ટાઈમનો કોઈ જગ્યાએ કન્સ્ટ્રેન્ટ છે જ નહીં, બરોબર ને કેયુરભાઈ, પારસભાઈ? જે ખાલી ને ખાલી પ્રિપેરેશન કરે છે એમને તો કોઈ જગ્યાએ વાંધો જ નથી, બરોબર. આની પાસે ફૂલ ટાઈમ અવેલેબલ છે. તો એ પોતાનો ફૂલ ટાઈમ છે એ આમાં તમે ફાળવી શકો છો, આની પ્રિપેરેશન કરી શકો, બરોબર. અને જેમ બને એમ તમે મેક્સિમમ નંબર ઓફ રિવિઝન કરી શકો છો. હવે જે લોકો જોબ કરે છે, બરોબર, એને કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ? તો તમારો લેક્ચર છે ને સવારે લેક્ચર હશે, કાં તો એક લેક્ચર સાંજે હશે. તો બને તો તમારે લાઈવ લેક્ચર ભરવાનો ટ્રાય કરવાનો. શું કરવાનો? આજે રજા હશે એટલે વાંધો નહીં, લાઈવ લેક્ચર ભરવાનો ટ્રાય કરવાનો. જો કદાચ લાઈવ લેક્ચર ન ભરાઈ શકાય, ધ્યાનથી સાંભળજો, કે જો કદાચ તમારેથી શું લાઈવ લેક્ચર ન ભરી શકાય તો કઈ રીતના લેક્ચર ભરવાનો ટ્રાય કરવો જોઈએ? તો જે દિવસે લેક્ચર ચાલેલો હોય, સાંભળજો જે લોકો, પારસભાઈ, કેયુરભાઈ, તમને ખાસ કહું, બરાબર. તો જે દિવસે લેક્ચર ચાલેલો હોય તે જ દિવસમાં લેક્ચર પતાવી દેવાનું, બરોબર. તમને વોટ એવર જે પણ સમયે ટાઈમ મળે, માનો કે તમે જોબમાંથી આવ્યા પછી સવારમાં ટાઈમ મળ્યો હોય કે પછીની દિવસે, તો તમારે તે દિવસે ને તે દિવસે ઈ લેક્ચર પતાવી દેવાનું. તમે કહો આવું કેમ? તો આવું કરશો ને તો તમે છે ને ડેઈલી જોડે રહેશો. નકર કેવું થાય, જે લોકોને જોબ છે ને એની માટેનું કહું છું, કારણ કે જોબ સાથે પ્રિપેરેશન કરવી કેવી છે, બહુ ડિફિકલ્ટ જોવે. એમાં મેઇન તમારે ડિસિપ્લિન જોઈએ, બરાબર. ડિસિપ્લિન જેની પાસે હશે ઈ આમાં જોબ સાથે તમારી ટીએસ ની જે એક્ઝામ છે એ ક્લિયર કરી શકે છે, બરાબર. જોડે જોડે તમારે ડેઈલી નું ડેઈલી લેક્ચર પતાવવો હોય તો તમારા સબ્જેક્ટ જોડે જોડે પૂરા થઈ જાય તો તમને જ્યારે રજા હોય ત્યારે તમારે રિવિઝન કરવાનું. સાંભળજો, એવું નહીં કે તમને જયારે વીકેન્ડની રજા મળી છે જોબમાં, પ્રાઇવેટ જોબમાં જયારે તમને શું મળે છે, રજા મળેલી છે, તો એ દિવસે કંઈક ફરી આવો. કે હવે જે લોકો આમાંથી ઇન્સ્ટા વાપરતા હોય, ખાસ સાંભળજો, ફેસબુક યુઝ કરતા હોય, તો બધી જ વસ્તુ તમે એમાં ખાસ જોબ વાળા તો અનઇન્સ્ટોલ જ કરી દેજો, બરોબર. પૂરેપૂરો ટાઈમ આની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો. અને જોબ વાળાને જ્યારે પણ તમને આમાં રજા મળે ત્યારે તમારો ફૂલ્લી ટાઈમ આમાં યુટિલાઇઝ કરી નાખો. એ દિવસ તમારું 10 થી 12 અવરનું રીડિંગ કરી દો, બરોબર. તો આ જે તમને માનો કે સન્ડે અથવા તો સેટરડે અથવા તો વોટ એવર કોઈ પણ તહેવારની તમને રજા મળી છે તો એ તમારો જે સમય છે એ તમારો રિવિઝનમાં વાપરો. તો અત્યાર સુધીમાં જે જે તે સમયના ચાલેલા હોય એ બધા સબ્જેક્ટની થિયરી બતાવી દો, બરોબર. એમસીક્યુ કરી દો. ટેસ્ટ આપવાની બાકી રહી હોય તો ટેસ્ટ આપો. તો જો આ રીતના પ્રિપેરેશન કરશો ને તો જે જોબ કરો છો તો એની સાથે સાથે તમે પાસ થઈ શકો છો. અને જે લોકો ઓનલી પ્રિપેરેશન કરે છે એને તો ફૂલ્લી ટાઈમ
એક તો ખાસ સાંભળજો, જે લોકો ઓનલી પ્રિપેરેશન કરે છે, ઓનલી પ્રિપેરેશન વાળા કેટલા લોકો છે? ઓનલી પ્રિપેરેશન કરતા હોય એવા કે જે જોબ કે એવું કોઈ જ વસ્તુ નથી કરતા, સ્પેશિયલી આની માટેની જ પ્રિપેરેશન કરે છે. આનંદભાઈ, કાર્તિકભાઈ, મહિપાલ, બરોબર છે. પાર્થને તો ઓળખું જ છું. જે લોકો ઓનલી પ્રિપેરેશન કરે છે તેમને તો લેક્ચર લાઈવ જ ભરવાનો છે, કમ્પલસરી. જો આમાં હે ને, હું કઈ ડેઈલી તમારી એટેન્ડન્સ નહીં લઉં, બરોબર? એ તમારે સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. શું હોવું જોઈએ? સેલ્ફ અવેરનેસ હોવું જોઈએ કે ભાઈ નહીં, મારે મારી જિંદગીમાં કંઈક કરવું છે. તો તમે લાઈવ લેક્ચર ભરશો તો તમને એનાથી ફાયદો શું થશે કે જે કાંઈ પણ ડાઉટ હોય એ તમારા ક્લિયર થઈ જશે. માનો કે કોઈ ટોપિક અત્યારે હું ભણાવું છું, નથી સમજાતો, તો તમે તરત જ ક્વેશ્ચન પૂછીને એને સોલ્વ આઉટ કરી શકો છો. અથવા તો તમે એમસીક્યુ કરીને આવેલા છો તો એનો ડાઉટ છે તો એને પછીના લેક્ચરમાં પૂછીને તમે એને સોલ્વ કરી શકો છો. બરોબર? લાઈવ લેક્ચર લ્યો તો ધીરે ધીરે તમારું સાથે સાથે સિલેબસ પૂરો થતો જાય. નહીતર કેટલાક લોકો કેવું કરે, આળસ કરી નાખે કે ભાઈ હાલને આનું તો રેકોર્ડિંગ મળવાનું જ છે. તો ભાઈ આજનો લેક્ચર છે ને બપોરે જોઈશ, કાં તો કાલે જોઈશ, કાલનો લેક્ચર પરમ દિવસે જોઈશ. અથવા એવી રીતના ડીલે ચાલતું જાય, ક્યારે તમારો સબ્જેક્ટ છે પૂરો થઈ જાય તમને ખબર ન પડે, અને પછી કહો કે સાહેબ મારે આ સબ્જેક્ટ બાકી રહી ગયો. એટલા માટે જે ઓનલી પ્રિપેરેશન કરે છે એમને તો હું એમ કહું છું કે તમે લાઈવ સબ્જેક્ટ જ ભણજો. બરોબર? જોબ કરે છે એમને કદાચ ટાઈમિંગ નો ઇસ્યુ આવે તો એ બને તો તમે લાઈવ જ ભરજો, પરંતુ નો બને ને તો તે જ દિવસે તમે લેક્ચર પૂરો કરજો. બરોબર ને? આમાં મેં કઈ ખોટું કીધું હોય તો કેજો, અને તમને કઈ ડાઉટ હોય તોય કેજો. ઘણા બધા જ લોકો ઓનલાઈન છે, તો તમને જે કાંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ રીતના હોય, જોબ હોય, કોઈ વસ્તુ હોય તો તમ તારે કહીજો. તો એકવાર તમને ક્લેરિટી મળી જાય કે શું કરવું છે તો તમને ખ્યાલ આવે. બરોબર? જોબ સાથે હોય એને એ જ દિવસે લેક્ચર પૂરો કરી દીધો, બરોબર? માનો કે રાતે પૂરો કર્યો, ભલે ને ગમે એટલા વાગે કે રાત્રે સુવા જાવ એ પહેલા મારો લેક્ચર પૂરો થઈ જવો જોઈએ. તો એમાં જે કાંઈ પણ ડાઉટ હોય, જે તે ફેકલ્ટીનો નંબર આપેલો હોય, જે આપણે સર અથવા તો મેડમનો નંબર આપેલો હોય, નો સમજાણું હોય તો એમને તમે મેસેજ કરી દો. અથવા તો કોલ કરી દો કે સર આ વસ્તુ મને નો ખબર પડી, આ વસ્તુ તમે કાલના લેક્ચરમાં સમજાવજો ને. બરોબર ને? તો આ રીતના કરશો તો તમારી પ્રિપેરેશન સારી થશે અને ટાઈમ ટુ ટાઈમ પૂરી થશે, અને તમે સારી રીતના એક્ઝામ પણ આપી શકશો. નહીતર જો કેવું થાય કે પોતાની રીતના કરશો, રેકોર્ડિંગ માંથી જોઈને કરશો, તો સિલેબસ લાસ્ટમાં કેવું થાય છે, મોટે ભાગે અમારી પાસે એવા કોલ આવે કે સાહેબ મારે આ સબ્જેક્ટ બાકી રહી ગયા છે. હવે અત્યારે જે પ્રમાણે સિનારીઓ હાલે છે, પ્રિપેરેશન કરે છે બધા લોકો, એ પ્રમાણે કોઈ પણ વસ્તુ બાકી રાખીને જવી જોઈએ નહીં. બરોબર? 1 માર્ક્સ નું તમને બહુ ઇમ્પોર્ટન્સ મળશે લાસ્ટમાં, તમે જોજો. પાસ થવામાં, નો પાસ થવામાં તને 1 માર્ક્સ નો જ ફરક થઈ જશે. એટલે એની કરતા આપણે અત્યારથી એક એક માર્ક્સ માટે જે સ્ટાર્ટિંગ કરી છે બધા કરતા પહેલા, તો આપણે એમાં ફૂલ્લી ફોકસ કરીએ. જેટલું અહીંયાથી કરાવીએ એ તમારે એકદમ કડકડાટ કરી નાખવાનું છે. એમાંથી કોઈ પણ જગ્યાએથી તમને મટીરિયલ માંથી પૂછે, બરોબર, તો તમને આવડવું જોઈએ. એમાં તમને એમસીક્યુ પૂછે તો પણ આવડવા જોઈએ. અને આ બંને થઈ જાય એટલે તમને જ્યારે સાહેબ કે એની ટેસ્ટ આપી દેવાની. આ 3 વસ્તુ તમે કરતા રહો ને, બરોબર, અને રિવિઝન કરતા રહેશો તો તમારી પાસ થવાની ગેરંટી થશે. બોલો, સાચું કેવું કે ખોટું કેવું છું? કેજો તમે લોકો. કારણ કે મને લાગ્યું કે ભાઈ થોડુંક ને તમને લોકોને કહીએ, તો જે લોકો જૂના છે એમને તો મને વાંધો નથી, નવા છે એમની માટે ખાસ છે. બોલો, હવે કોઈને કઈ ડાઉટ?
શું કરવાનું નહીં કરવાનું? બોલો બોલો. તમને આનો સિલેબસ તો મળી ગયો હોય ને? ગ્રુપમાં મોકલેલો તો સિલેબસ ટીએસ માટેનો. હલો, સિલેબસ તો છે ને બધા પાસે? તો જો આપણે હવે આજથી શ્રી ગણેશ કરીએ છીએ, નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં તમારો એક ટાઈમ સબ્જેક્ટ હશે, પછી ધીરે ધીરે બે ટાઈમ સબ્જેક્ટ થઈ જશે. એક સવારે એક સબ્જેક્ટ ચાલતો હશે, સાંજે બીજો સબ્જેક્ટ ચાલતો હશે, બરાબર? તો પહેલો આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કોન્ક્રીટ ટેકનોલોજી, જેને આપણે સાદી ભાષામાં આની પહેલા ભણતા હોય છે, બરોબર, બિલ્ડિંગ મટીરિયલ. તમે કઈ કોલેજમાં હતા ને ભણ્યા છો? સર કોઈ બુક વાંચવાની જરૂર ખરી? ખિલનભાઈ, આમાંથી જેટલું કરાવે ને એટલું ડેલી ડેલી પતાવતા જજો, બરોબર? બીજું એક્સ્ટ્રા કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી. અહીંયાથી જે રીતના ઇન્સ્ટ્રક્શન આપે, જે વસ્તુ કહેવામાં આવે એ વસ્તુ કરતા જાજો. ઓકે, ચાલો બીજું કઈ. જો આ તમારો છે, એમાં તમારું 10 માર્ક્સ નું બિલ્ડિંગ મટીરિયલ પૂછાય છે. સારા એમાં માર્ક્સ કહેવાય, 10% માર્ક્સ કહેવાય. 100 માંથી 10 માર્ક્સ એટલે વધારે માર્ક્સ નું બિલ્ડિંગ મટીરિયલ કહેવાય. એકદમ ઈઝી છે, સ્કોરિંગ વાળો સબ્જેક્ટ છે. આમાં તમે ધારો ને તો 10 માંથી 7 થી 8 માર્ક્સ આરામથી લાવી શકો, બરાબર? એ રીતના આપણે ધીરે ધીરે બધી વસ્તુ ભણશું. અહીંયા તમારો સિલેબસ આપેલો છે. કન્સ્ટ્રક્શન મટીરિયલ, કયા કયા ટાઈપના મટીરિયલ્સ હોય, બરાબર? કોન્ક્રીટ ટેકનોલોજી એટલે સિમેન્ટ, એગ્રીગેટ્સ, બરાબર, વોટર, આ બધી જ વસ્તુ આપણે ભણવાની છે. કન્સ્ટ્રક્શન મટીરિયલમાં બધા જ મટીરિયલ લઈ લેશું. બ્રિક હોય, વુડ હોય, પછી તમારો લાઇમ હોય, સ્ટોન હોય, બરાબર, બધા જ ટાઈપના મટીરિયલ લઈ લેશું. પેઇન્ટ, ઓકે ને? તો એકદમ મસ્ત સબ્જેક્ટ છે, ઈઝી સબ્જેક્ટ છે, બરાબર? દરરોજનું જેટલું કરાવવું એટલું કરીને આવજો. પછી તમે કહો કે સાહેબ આ શું કરવાનું, તો અહીંયાથી હું તમને પીડીએફ મોકલીશ. પીડીએફ માંથી ડેલી નું ડેલી કરાવતો જઈશ, બરોબર? જે હશે એ પ્લસ બીજું શું કરવાનું, તો એમસીક્યુ વતન કરવાના, બરોબર? તમે કહો કે સાહેબ એમસીક્યુ કેમાંથી કરવાનું, તો એમસીક્યુ માટેની બે બુક કહું. એક અતુલ, બરોબર, અને બીજી આવશે યુવા. આમાં બે પાર્ટ છે, પાર્ટ 1 છે અને પાર્ટ 2 છે, બરાબર? પણ આમાં યુવા એટલે હું ખબર, કોઈને ખ્યાલ છે? યુવાની બુક જૂના હશે એમને ખ્યાલ હશે, નવા હશે આ લોકોને ખ્યાલ નહીં હોય, બરોબર? યુવાની બુક એટલે કે જીપીએસસી અથવા તો ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3, બરાબર, પ્રીવિયસલી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન, એક્ઝેક્ટલી પીવાયક્યુ, પ્રીવિયસલી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન. તો એમાં મેઇન ફોકસ આપણે ક્લાસ 3 ના એમસીક્યુ ઉપર કરવાનું. કેના ઉપર કરવાનું મિસ્ત્રીભાઈ? ક્લાસ 3 ની ઉપર કરવાનું. ઓકે કાર્તિક, આનંદ? ક્લાસ 1-2 ના ક્વેશ્ચન, તો ક્લાસ 1-2 ના ક્વેશ્ચન કેવા કરવાના? ખાલી વન લાઇનર જ કરવાના, બરાબર? હવે એ પ્રિપેરેશન કરતા હશે, મટીરિયલ કે આ બે કરી નાખે. અને ત્રીજું તો એસએસસી જેઈ ની બુક આવે એમસીક્યુ માટેની, એમાંથી કરવાના. બુકની લિંક મળશે, હું પીડીએફ તમારા ગ્રુપમાં શેર કરી દે, બરોબર ને કેયુરભાઈ? બોલો. વાયસીટી અલગ છે, વાયસીટી અલગ છે. વાયસીટી માં શું આવે ખબર પરીખ? એમાં બધા જ સ્ટેટ ના એમસીક્યુ હશે. જો
બધા સ્ટેટ ને MCQ, પણ એ બહુ જ લેન્ધી થઈ જાય, બરોબર. જે ફર્સ્ટ ટાઈમ કરતા હોય એને નો કરાય. વાયસીટી માં બહુ જ બધા ક્વેશ્ચન આવી જાય. ઓકે, સારું, ચાલો હવે આપણે શ્રી ગણેશ કરીએ. બોલો, હજી કોઈને કઈ ડાઉટ હોય, કઈ સમજવાની વસ્તુની હોય તો તમારે દરેક સબ્જેક્ટમાં આટલી વસ્તુ તો કરવાની જ છે. એક તમારે મટીરિયલ કરવાનું, મટીરિયલ પતે પછી જ્યારે સાહેબ કહેતા જાય ત્યારે સાથે અતુલના ક્વેશ્ચન કરવાના અને યુવાના ક્વેશ્ચન કરતા જવાના છે. ઓકે, બોલો. તો ચાલો હવે આપણે નવો સબ્જેક્ટ છે, તમારો ફર્સ્ટ સબ્જેક્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે જેમાં તમે સ્કોર કરી શકો, એની આપણે શરૂઆત કરીએ. શ્રી ગણેશાય કરીએ. બરાબર ને? ચાલો પેલા હું તમને એમ કહું, મારે તમારી પાસેથી જ પ્રશ્ન જાણવો છે કે ભાઈ આપણા બિલ્ડિંગમાં કયા કયા મટીરિયલ યુઝ થાય, કયો તો. અથવા તો આપણે જે કન્સ્ટ્રક્શન કરીએ એમાં કયા કયા મટીરિયલ યુઝ થાય. ચાલો થોડુંક ઇન્ટરેક્ટિવ સેક્શન બનાવીએ. તમે લોકો તો રિપ્લાય આપો, જે લોકો ઓનલાઈન છે. દિવ્યેશભાઈ, ઋત્વિકભાઈ, જીગર, કાર્તિક, જેમનો મેસેજ નથી આવતો, નિખિલ, પારસ, પાર્થભાઈ, પાયલબેન, બધા લોકો થોડુંક ઇન્ટરેક્ટિવ થઈને રિપ્લાય તને આપજો, બરોબર. તમે જેટલું ઇન્ટરેક્શન કરશો અમારી જોડે એટલું ભણાવવાની અમને વધારે મજા આવશે, બરોબર. ચાલો કયા કયા મટીરિયલ છે જે બિલ્ડિંગમાં યુઝ થાય તો એક પછી એક લખતા જાય. હાલો, મસ્ત એવો રાહુલભાઈ જવાબ આવ્યો. સિમેન્ટ, એગ્રીગેટ, સેન્ડ. સિમેન્ટ, એગ્રીગેટ. એગ્રીગેટ એટલે હાલો આવી ગયો, મીન્સ કે કોર્સ એગ્રીગેટ ની વાત કરે છે. સેન્ડ એટલે ફાઇન એગ્રીગેટ. આની સિવાય બીજું વોટર, બરોબર ને. પછી બીજું બ્રિક્સ, હા. સ્ટીલ આવે, બરોબર છે. એડમિક્સર આવે. બીજું બોલો. વુડ આવે, બરોબર છે. બોલો બીજું કઈ ખરા. વુડ ફોર શટરિંગ એટલે વુડ જ આવી ગયું, એમાં બધું આવી જાય. સ્ટોન આવે. રશ્મિબેન નો મસ્ત આન્સર છે, સ્ટોન આવે. પછી કોઈ. બોલો બોલો. બસ પૂરું. લાઈમ આવે. હા કે ના. પેઇન્ટ આવે. તો જો આટલા બધા મટીરિયલ આવે, તો આટલા મટીરિયલ આપણે અત્યારે એક્ઝામ માટે ભણશું, બરોબર ને. તમે કીધું એ બધા જ મટીરિયલ ભણશું, બરોબર. તો આટલા બધા મટીરિયલ છે કે જે આપણે બિલ્ડિંગ મટીરિયલમાં મોસ્ટ ઓફ યુઝ કરતા હોય. આની સિવાય ઘણા બધા આવતા હોય, તો મેઇનલી આટલા મટીરિયલ યુઝ કરતા હોય તો આના ઉપર ભણશું, બરોબર. તો એમાં આપણા બિલ્ડિંગમાં સૌથી વધુ કયું યુઝ થાય? આપણે જે કઈ કન્સ્ટ્રક્શન કરીએ એમાં સૌથી વધુ શું યુઝ થાય? કોન્ક્રીટ યુઝ થાય ને, હા કે ના. તમે જોવો તો કોઈ પણ જગ્યાએ અત્યારે જોવો તો સૌથી વધુ કન્સ્ટ્રક્શન ચાલતું હોય એમાં સૌથી વધુ કયું યુઝ થાય? કોન્ક્રીટ જ યુઝ થાય. તો તમને સિલેબસમાં તને ઇમ્પોર્ટન્સ સૌથી વધુ હોય ને તો ઈ પણ કોનું છે?
કોન્ક્રીટ બનાવવા માટે હવે કયો તો કોની જરૂર પડે? આનંદભાઈ, ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, કોન્ક્રીટ બનાવવા માટે કોનો જરૂર પડે? ચલો રિપ્લાય આપો રાહુલભાઈ. સિમેન્ટ, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ અને વોટર. બરાબર ને ચિરાગ? એટલી વસ્તુ જરૂર પડે ને. કોઈક જગ્યાએ કદાચ જરૂર પડે તો આપણે એડમિક્સર આપણે વધારે પાછળથી કરીએ છીએ. બરોબર ને? તો આટલા મેઇન જરૂર પડે. આમાં સૌથી વધુ મેઇન જરૂર કોની પડે ખબર? ચિરાગ, કોણ મેઇન? એક્ઝેક્ટલી કયું હોય તમારું? સિમેન્ટ કમ્પાઉન્ડ. તો આ તમારું આખું બિલ્ડિંગ મટીરિયલમાં સૌથી મેઇન અથવા તો આઈએમપી પોર્શન હોય. બરોબર? એ કયું હોય? બીએમસી માં ક્વેશ્ચન હતો એમાંનો શું ક્વેશ્ચન હતો ચિરાગ? કે કોન્ક્રીટ બનાવવા માટે કયા કયા કમ્પાઉન્ડ યુઝ થાય એમ? તો હજી એક વસ્તુ કહું, હજી આપણે એને થોડી ઘણી ભૂલ કરીએ. હું આપણે એક પેજ લઈને, આજે જો કેવું છે, તમારો ફર્સ્ટ ડે છે એટલે તમને થોડુંક મારી જોડે ઇન્ટરેક્શન થાય કે સાહેબનું કામ કેવું છે, શું છે. બરોબર? એટલા માટે આપણે થોડુંક નિરાતે ધીરે ધીરે ભણીએ. અને ઇમ્પોર્ટન્સ વાળું છે. કોન્ક્રીટમાં વધારે કોની જરૂર પડે? એક્ઝેક્ટલી જો હાલો તો એક MCQ અત્યારે હમણાં જે બીએમસી ની એક્ઝામ હતી, બરોબર ને, કેની હતી એ? લગભગ AA ની એક્ઝામ હતી ને, એમાં જ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. તો જો મેં તમને વાત કરી કે ભાઈ કોન્ક્રીટ બનાવવું હોય તો એની માટે જરૂર કોની પડે? એ તો કોની જરૂર પડે? હમણાં તમે બધા રિપ્લાય આપ્યો. બરાબર ને? આપ્યો ને કે કોન્ક્રીટ બનાવવા કોની જરૂર પડે? સિમેન્ટ વત્તા કોર્સ એગ્રીગેટ વત્તા ફાઇન એગ્રીગેટ વત્તા વોટર. મારો પ્રશ્ન એવો છે, સાંભળજો ધ્યાનથી. આનંદભાઈ, ચિરાગ, રશ્મિબેન, કે મારે કોન્ક્રીટ બનાવવું છે, સાંભળજો, અને વોટર નથી નાખવું તો કોન્ક્રીટ બની શકે? બોલો તો. મારે કોન્ક્રીટ બનાવવું છે અને હું વોટર નો નાખું તો બની શકે? હા કે ના? પાર્થ, મને ખબર છે, તને તો ખબર જ છે. બીજાની પાસેથી પૂછવા માંગુ, કારણ કે તું મારી પાસે ભણેલો છો એટલે મને ખ્યાલ છે કે તને આવડે જ છે. કઈ રીતના? આનંદભાઈ કહેજો તો. પાણી નાખ્યા વગર કઈ રીતના તમે ખાલી સિમેન્ટ, રેતી, કપચી ભેગી કરીને કોન્ક્રીટ બનાવી શકો? એડમિક્સર નાખીને એમ? ખોટી વાત છે પ્રકાશભાઈ. એડમિક્સર નાખો તોય તમારે કોન્ક્રીટ બનાવવા માટે પાણી તો નાખવું જ પડે. તો જો એકચ્યુઅલીમાં કોન્ક્રીટ શું છે, એક્ઝેક્ટલી કૃણાલભાઈ નો આન્સર આવ્યો. તો કોન્ક્રીટ એકચ્યુઅલીમાં મિક્સર છે. કોનું મિક્સર છે? બાઇન્ડિંગ મટીરિયલ, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ, વોટર. હું તમને એમ કહું કે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કઈ કઈ વસ્તુ યુઝ થઈ શકે, ધ્યાનથી સાંભળજો. તો બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સિમેન્ટ યુઝ કરી શકો. હા કે ના? પેલાના જમાનામાં સિમેન્ટ નહોતું ત્યારે હું યુઝ કરતા હતા બાઇન્ડિંગ મટીરિયલ તરીકે? બોલો તો. લાઈમ. બરોબર ને? આની સિવાય બીજું હું યુઝ કરીએ કે બિટુમિન. તો જ્યારે તમે કોન્ક્રીટ બનાવો છો અને એમાં બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સિમેન્ટ અને લાઇમ યુઝ કરો તો વોટર રિક્વાયરમેન્ટ છે કમ્પલસરી. બરોબર?
પણ હું બિટુમિનમાં બાઇન્ડિંગ મટીરિયલ તરીકે યુઝ કરું તો ઈ કોન્ક્રીટ ને કહેવાય બિટુમિનસ કોન્ક્રીટ. તો શું આ આપણે બનાવીએ એમાં વોટરની રિક્વાયરમેન્ટ પડે? ખબર ને કઈ જગ્યાએ યુઝ થાય? રોડ બનાવવામાં, ડામરના રોડ બનાવવામાં. તો જોયું કોઈ જગ્યાએ પાણી યુઝ કરતા હોય એની જોડે નાખીને? હે, જોયું કે નહીં જોયું? ના જોયું ને, તો હવે ખબર પડી. કોન્ક્રીટ કે તો તમારું એકચ્યુઅલીમાં શું આવે તો બાઇન્ડિંગ મટીરિયલ, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ, વોટેવર આવે. પરંતુ તમને એમ કે સાંભળજો, સિમેન્ટ કોન્ક્રીટ, હું વાત વર્ડ સાંભળેલો હોય સિમેન્ટ કોન્ક્રીટ. તો સિમેન્ટ કોન્ક્રીટ એટલે હું બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સિમેન્ટ હશે. લાઇમ કોન્ક્રીટ કહે તો બાઇન્ડિંગ મટીરિયલ તરીકે લાઇમ હશે. બિટુમિનસ કોઈ તો બાઇન્ડિંગ મટીરિયલ તરીકે બિટુમિન હશે. એક્ઝેક્ટલી. તો સિમેન્ટ કોન્ક્રીટ પ્લસ કોર્સ એગ્રીગેટ પ્લસ ફાઇન એગ્રીગેટ પ્લસ વોટર. બરોબર ને? તો સિમેન્ટ કોન્ક્રીટ કે એની સાથે વોટર તો જોઈએ ને જોઈએ. તો આપણે કોન્ક્રીટ આપણું મેઇન છે, એમાં આવતી મેઇન ઇન્ગ્રેડિયન્ટ સિમેન્ટ છે. તો ઈ જ ઇન્ગ્રેડિયન્ટ્સ ને હવે આપણે ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. બરોબર? તો હું તમને શું કહું કે આ જે સિમેન્ટ છે, કોર્સ એગ્રીગેટ છે અને ફાઇન એગ્રીગેટ. ફાઇન એગ્રીગેટ એટલે તો ખબર ને, સેન્ડ હો. અને કોર્સ એગ્રીગેટ એટલે કપચી. આપણે લોકલ ભાષામાં કહીએ, ખબર ને, 10 mm 20 mm ની આવે. ઘણા લોકોને ન ખબર હોય તો કહી દઉં. તો સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટે સિમેન્ટ જોઈએ, કોર્સ એગ્રીગેટ જોઈએ, ફાઇન એગ્રીગેટ જોઈએ અને વોટર જોઈએ. હું વોટર નો નાખું, સાંભળજો, વોટર નો નાખું તો સિમેન્ટ છે તમારું બાઇન્ડિંગ મટીરિયલ તરીકે વર્ક ના કરે. તો તમે તરત જ કહેશો કે સાહેબ એવું તો શું છે સિમેન્ટ ની અંદર? હા કે ના? કે સિમેન્ટ જયારે વોટર ની સાથે રિએક્ટ થાય, કોની સાથે? ત્યારે જ ઈ કોના તરીકે કામ કરે? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે. બાઇન્ડિંગ મટીરિયલ નું કામ શું હોય? બોલો તો. બાઇન્ડિંગ મટીરિયલ નું કામ શું હોય? સિમેન્ટ આપણે નાખીએ શું કામ કોન્ક્રીટ ની અંદર? નામ ઉપરથી ખબર પડી જાય. રેતી, કપચી ની બધાને શું કરે? જોડે પકડીને રાખે. બરોબર? તો સિમેન્ટ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે વર્ક ક્યારે કરે? બોલો પહેલો જ MCQ. સિમેન્ટ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે વર્ક ક્યારે કરે? કે જ્યારે આપણે શું કરીએ, એમાં વોટર એડ કરીએ. બરોબર? પહેલો MCQ કે સિમેન્ટ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ ક્યારે કરે? કે જ્યારે આપણે શું કરીએ છીએ, એમાં વોટર એડ કરીએ ત્યારે. તો તમે કહેશો કે સાહેબ તરત જ કે વોટર એડ કરવાથી એવું તો શું થાય? બરોબર ને? કે સિમેન્ટ આમનામ તમારી બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ ન કરે. જ્યારે વોટર એડ કરો ત્યારે જ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે. તો જ્યારે તમે સિમેન્ટ ની અંદર વોટર નાખો છો ત્યારે એની અંદર બે પ્રોપર્ટી આવે, સાંભળજો ધ્યાનથી. એક એડેસિવ અને કોહેસિવ. આ બે પ્રોપર્ટી આવે. નામ સાંભળ્યું? એડેસિવ, કોહેસિવ. તમારે ફ્લુઇડ મિકેનિક્સ આપણે જે નવો સબ્જેક્ટ આવશે એમાં કહી દઉં. તમને સિમ્પલ ભાષામાં કહી દઉં, એડેસિવ અને કોહેસિવ એટલે હું. બે અલગ અલગ મટીરિયલ જો ચોટીને રહી ને, એકબીજા સાથે ચોટી જાય તો એને એડેસિવ કહેવાય. સેમ ટાઈપનું એકબીજા સાથે ચોટે તો એને શું કહેવાય? કોહેસિવ.
એટલે એક સિમ્પલ ભાષામાં કહું કે સિમેન્ટ પાર્ટિકલ સેન્ડના પાર્ટિકલ સાથે ચોટે અથવા તો સિમેન્ટ પાર્ટિકલ કો-સેગ્રીગેટ એટલે કે કપચી સાથે ચોટે તો આ જે ચોટવાનું બે મટીરિયલ કેવા થયા, અલગ અલગ થયા કે ન થયા? પૃથ્વીરાજ, આનંદ, તૃણાલ કેજે. તો એડેસિવ પ્રોપર્ટી કોને કહેવાય કે જ્યારે બે અલગ અલગ મટીરિયલ એકબીજા સાથે ચોટે તો એને કોના તરીકે પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે? એડેસિવ તરીકે. તમે વર્ડ આપણે ઓલામાં ન આવે એડેસિવ, ગુંદર કે ખબર ને, ગુંદર અથવા તો ફેવિકોલ, એને શું કહેવાય? એડેસિવ કહેવાય. તો એનું કામ શું છે? એડેસિવ નું કામ મેઇનલી બે અલગ અલગ વસ્તુ છે એને એકબીજા સાથે ચોટાડવાની. તો કોહેઝિવ પ્રોપર્ટી કોને કહેવાય કે જ્યારે સેમ પાર્ટિકલ એટલે સિમેન્ટ નો પાર્ટિકલ બીજા સિમેન્ટની પાર્ટિકલ સાથે જો ચોટી જાતો હોય તો આ જે પ્રોપર્ટી છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? કોહેઝિવ તરીકે ઓળખવામાં આવે. તો સિમેન્ટમાં જ્યારે વોટર એડ કરીએ તો કઈ પ્રોપર્ટી એડ ઓન થાય? ચલો રિપ્લાય આપો બધા લોકો. સિમેન્ટ ની અંદર જ્યારે આપણે પાણી નાખીએ ત્યારે કઈ પ્રોપર્ટી એની અંદર આવે? નિલેશભાઈ બોલો બોલો, કઈ પ્રોપર્ટી આવે કે જ્યારે સિમેન્ટ ની અંદર એડહેસિવ પ્રોપર્ટી હેતન આવે અને બીજી કઈ પ્રોપર્ટી આવે? કોહેસિવ પ્રોપર્ટી હેતન આવે. બંને પ્રોપર્ટી આવે. એડહેસિવ પ્રોપર્ટી સિમેન્ટ ને બીજા પાર્ટિકલ સાથે ચોટાડે અને કોહેસિવ પ્રોપર્ટી સિમેન્ટના પાર્ટિકલ સાથે ચોટાડે. તો એના કારણે તમારું આ જે સિમેન્ટ છે એ કોના તરીકે કામ કરે? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે, જેના કારણે સિમેન્ટની સાથે હેતન ચોટે, રેતી સાથે હેતન ચોટે, કપચી સાથે હેતન ચોટે અને બધા સાથે ચોટીને એક તમારું તૈયાર થાય. એ વસ્તુને હું તરીકે ઓળખવામાં આવે છે? કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બોલો યસ ઓર નો. તો આના ઉપરનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. ચાલો અલગથી ધ્યાન રાખી લખી નાખજો. બરોબર? એડહેસિવ એટલે શું? કોહેઝિવ એટલે શું? પેલા રિપ્લાય તો આપો. તમે લોકો કેમ યસ કહેવામાં વાંધો આવે છે કે હવારમાં ઉતા ઉતા ભણો છો? એમાંથી કેટલા જણા એવા છે કે જે અત્યારે મસ્ત એવા બેડ ઉપર હુતા હુતા લેક્ચર જોવે છે? તો એ વસ્તુ ટોટલી ખોટી છે. સવારમાં જ્યારે લેક્ચર હોય એ પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈને જે જગ્યાએ તમે લાઇબ્રેરીમાં વાંચતા હોય તો ઘરે વાંચતા હોય એ જગ્યાએ તમારે ટેબલ ઉપર સામે ફોન રાખીને નોટબુક લઈને પેનમાં તમારે પેનથી નોટ ડાઉન કરતું રહેવું જોઈએ. આ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ. બાકી તમે જો લેક્ચર ઓનલી સાંભળશો બરોબર તો તમને ભણવામાં તો ઓલી સત્યનારાયણ ભગવાનની કથા હોય એવી રીતના સારું જ લાગશે. બરોબર? પણ તમે જો સારી રીતના વ્યવસ્થિત બેઠા છો કોઈ ખુરશી ઉપર, ચેર ઉપર, બરોબર, તો એમાં તમે જે ભણો કોઈક વસ્તુ સાહેબ કે એ નોટ ડાઉન કરતા જાઓ તો તમારું કોન્સન્ટ્રેશન હતું સારું રહે. બરોબર? તો એડહેસિવ એટલે હું? ડિફરન્ટ પાર્ટિકલ્સ વચ્ચે એટ્રેક્શન. તમને એક્ઝામમાં પૂછે જો, આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે જે તમને એટ્રેક્શન જોવા મળે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ચલો તો શું કહેવાય? અલગ અલગ પાર્ટિકલ વચ્ચે જે એટ્રેક્શન જોવા મળે બધાનો રિપ્લાય જોવો યાર. રિપ્લાય કેમ નથી આવતો તમારા લોકોનો? ભણાવું છું એમાં મજા નથી આવતી કે હું? એક્ઝેક્ટલી એડહેસિવ કહેવાય. અને સેમ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન જોવા મળે તો એને શું કહેવામાં આવે છે? કોહેઝિવ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો બંને જે એક્ઝામમાં પૂછાય છે. હવે થાય કેવું ખબર? એક્ઝામમાં દર્શભાઈ તમને યાદ હોય કે ભાઈ એકમાં સેમ આવતું હતું ને એકમાં ડિફરન્ટ આવતું હતું, પણ એક્ઝામમાં શું થાય? કન્ફ્યુઝ થઈ જશો. એડહેસિવ કેમાં આવે, કોહેઝિવ કેમાં આવે? તો હું કઈ રીતના યાદ રાખતો અને હજી હું કઈ રીતના યાદ રાખું ખબર? અને હજી મને ભૂલાય છે. કો આવે ને એટલે સેમ પાર્ટિકલ વચ્ચે છે. તો ઓટોમેટિક આ કોની વચ્ચે થઈ ગયું? ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે થયું. હા કે ના? તો બીજો MCQ
એડેઝન એટલે શું અને કોહેઝન એટલે શું? ક્લિયર? ચાલો, તો આપણે વાત થઈ ગઈ સિમેન્ટ છે કોના તરીકે કામ કરે. ચલો ફરીથી એક વાત કરી લઈએ. સિમેન્ટ કોના તરીકે કામ કરે કોન્ક્રીટમાં? ચલો ચલો બધા લોકો રિપ્લાય આપો. સિમેન્ટ કોના તરીકે કામ કરે? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે. બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ક્યારે કામ કરે પારેશભાઈ? ક્યારે કામ કરે કે જ્યારે એમાં હું એડ કરીએ? વોટર એડ કરીએ ત્યારે કામ કરે. બરોબર ને? વોટર એડ કરવાથી મહીપત કઈ પ્રોપર્ટી આવે? એડહેસિવ અને કોહેસિવ. એડહેસિવ કોને કહેવાય? બોલો, એડહેસિવ કોને કહેવાય? એક્ઝેક્ટલી ડિફરન્ટ પાર્ટિકલ્સ વચ્ચે જે એટ્રેક્શન જોવા મળે એને એડહેસિવ કહેવાય. તો કોહેસિવ કોને કહેવાય? ધ સેમ પાર્ટિકલ વચ્ચે જે એટ્રેક્શન જોવા મળે એને. બોલો, એટલા એમસીક્યુ તમે ભણી ગયા હતા. બોલો, હવે આપણે થોડુંક હજી ડિટેલમાં જઈએ. ચાલો, હાલો તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી જ દીધી છે. એવું નથી કે ચેપ્ટર તમારું હજી સ્ટાર્ટ થાય. ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે. આપણે સિમેન્ટની વાત કરતા હતા. તો સિમેન્ટ બનાવ્યું કોને હશે? તમને તરત જ વિચાર આવે ને? તો 1824માં. ક્યારે? 1824માં. કયા સાયન્ટિસ્ટે બનાવેલું હતું? જોસેફ એસબીડી ને બનાવેલું. તો હાલો, જો જે જગ્યાએ એમસીક્યુ પૂછાઈ શકતો હોય ને ઉપર હું એમસીક્યુ લખતો જાય છું. તો સિમેન્ટનું ઇન્વેન્શન અથવા તો શોધ કરવા વાળો મેઇન સાયન્ટિસ્ટ કોણ હતો? જોસેફ એસપીડી ને. કઈ જગ્યાએ બનાવ્યું? ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ ખાતે બનાવ્યું. બરોબર ને? તમે નામ સાંભળેલું છે ઓપીસી? નામ સાંભળ્યું ઓપીસી? શું થાય એનું ફૂલ ફોર્મ? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ થાય ને? તો હવે કેયુરભાઈ ચિરાગ, ખબર પડી કે આવું નામ હું કામ રાખ્યું? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. કેમ? કારણ કે સિમેન્ટનું જે ઇન્વેન્શન શોધ થઈ હતી કઈ જગ્યાએ થઈ હતી? ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ શહેરમાં થઈ હતી. એક્ઝેક્ટલી. તો આપણે એ યાદ રાખવાની જરૂર નથી. બરોબર, કદાચ રેર કેસમાં પૂછી લે તો, પણ એમસીક્યુમાં આ પૂછે જ છે કે સિમેન્ટની શોધ કોને કરી હતી? તો જોસેફ એસબીડી નામના સાયન્ટિસ્ટે કરેલી હતી. હવે એની પછીનો તરત પછીનો પ્રશ્ન આવે કે ભાઈ સિમેન્ટ બનાવવા માટે કયા કયા મટીરિયલ રિક્વાયરમેન્ટ જોઈએ? બરાબર ને? સિમેન્ટ બનાવવા માટે કયા કયા મટીરિયલ જોવે? તો સિમેન્ટ બનાવવા માટે મેઇનલી બે મટીરિયલ રિક્વાયરમેન્ટ જોવે. સમજો ધ્યાનથી. એક તમારું કલ્કરિયસ મટીરિયલ આવે અને બીજું કયું મટીરિયલ આવે? એગ્રેલેસિસ મટીરિયલ આવે. કયું કયું મટીરિયલ આવે? કેલ્કરિયસ મટીરિયલ આવે અને બીજું કયું આવે? એગ્રેલેસિસ મટીરિયલ આવે. તમે કયો એટલે હું. તો જે મટીરિયલમાંથી તમને કેલ્શિયમ પ્રમાણ વધારે મળતું હોય એ મટીરિયલને કેલ્કરિયસ મટીરિયલ કહેવાય. તો તરત જ બીજો પ્રશ્ન પૂછો કે સાહેબ એગ્રેલેસિસ મટીરિયલ કોને કહેવાય? તો જેમાંથી સિલિકાનું પ્રમાણ વધારે મળતું હોય એને એગ્રેલેસિસ મટીરિયલ કહેવાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો પહેલો જ એમસીક્યુ પૂછે કે સિમેન્ટ બનાવવા માટે કયા કયા મટીરિયલ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે? બોલો તો. સિમેન્ટ બનાવવા માટે કયા કયા રો મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે?
તો જો હું અહીંયા MCQ લખતો તો જો એક કેલ્કેરિયસ મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે અને બીજું કયું મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે? એગ્રેલેસિયસ મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે. કેલ્કેરિયસ મટીરિયલ ની અંદર કયું પ્રીડોમિનેન્ટ હોય? બીજો MCQ કેલ્શિયમ નું પ્રમાણ પ્રીડોમિનેન્ટ હોય. અને એગ્રેલેસિયસ મટીરિયલ ની અંદર કોનું પ્રમાણ વધારે હોય? સિલિસિયસ નું મટીરિયલ હોય. હું એક તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું, તમે ગુજરાતમાં સિમેન્ટની ફેક્ટરી કઈ કઈ બાજુ આવી? કોઈ મને કહે છે? તમને લોકોને થોડો ઘણો તો આઈડિયા હશે જ કે અહીંયા સિમેન્ટની ફેક્ટરી આવી, ઓલી અંબુજાની, અલ્ટ્રાટેકની એવી ઘણી બધી ફેક્ટરી આપણે ગુજરાતમાં છે. તમારા લોકો ઘણા લોકોને ખબર હશે. કયો તો કઈ જગ્યાએ આવી? શહેર, સિટી ના નામ કહો. ગોંડલ પાસે આવે, બરોબર. પછી બીજું પોરબંદર પાસે છે, ગીર સોમનાથ હશે, આમ તમે જાઓ જાફરાબાદ હશે, રાજુલા પાસે, કચ્છ હશે, બરોબર ને? તો તમે વિચાર કર્યો કે ન્યા જ હું કામ ફેક્ટરી બનાવી? હે સાગર, રાહુલ? ના, એવું ન હોય કોસ્ટલ એરિયા હોય ત્યાં જ બનાવેલી હોય. ગોંડલમાં ક્યાં લાગે કોસ્ટલ એરિયા? તો જે જગ્યાએથી આંબાજો એક્ઝેક્ટલી રાહુલભાઈ, રો મટીરિયલ ક્યાં મળતા હશે? કેલ્કેરિયસ મળતા હશે ઇઝીલી, બરોબર ને? એગ્રેલેસિયસ મટીરિયલ મળતા હોય તો ન્યા ફેક્ટરી એસ્ટાબ્લિશ કરે. કેમ? એની પાછળ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછો થઈ જાય કે નો થઈ જાય? ખ્યાલ આવ્યો કે નો આવ્યો? તો સિમેન્ટ બનાવવા માટે ક્યાં બે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે? કેલ્કેરિયસ અને બીજું એગ્રેલેસિયસ. કેલ્કેરિયસ માં કોનું પ્રમાણ વધારે હોય પ્રીડોમિનન્ટ? કેલ્કેરિયસ ની અંદર કોનું પ્રીડોમિનન્ટ હોય? કેલ્શિયમ. અને એગ્રેલેસિયસ માં કયું પ્રીડોમિનન્ટ હોય? સિલિસિયસ, બરોબર ને? હવે કેલ્કેરિયસ મટીરિયલ કઈ કઈ જગ્યાએથી મળે? તો લાઈમ માંથી મળે, મરીન શેલ માંથી મળે. લાઈમ એટલે ચૂનાનો પથ્થર. તો જે જગ્યાએ ચૂનાનો પથ્થર વાળી જગ્યા છે ત્યાં તમારી જોજો સિમેન્ટની ફેક્ટરી હશે જ. પોરબંદર લઈ લ્યો, કચ્છ લઈ લ્યો, આ બાજુનો પટ્ટો લઈ લ્યો, જુનાગઢ સાઈડ નો, ગીર સોમનાથ વાળો, બરોબર? તો ત્યાં ચૂનાનો પથ્થર તમને ઈઝીલી મળી જાય. તો એવી જગ્યાએ સિમેન્ટની ફેક્ટરી હશે જ, બરોબર? તો લાઈમ, ચોક, આ મરીન શેલ એટલે કોઈને ખબર હે? મરીન શેલ એટલે હું તમને એમ પૂછી ગયો એક્ઝામ્પલ કે નીચેનામાંથી કયું કલ્કેરિયસ મટીરિયલ છે, તો આ તમારે યાદ રાખવાના છે. લાઈમ, ચોક, મરીન શેલ બધું યાદ રાખવાનું છે. મરીન શેલ એટલે હું ખબર કોઈને? એક્ઝેક્ટલી થીપલા આવે ને, શંખ હોય ઈ. તમે ઓલો નાના હશો ત્યારે તમને વાત કરી છે, ખબર? કે શંખ હોય ઈ પાણીમાં નાખો એટલે જેમ સમય જાય એમ શંખ મોટો થતો જાય. એવું કોઈ કરેલું કે નહીં? પણ ઈ વાત ખોટી છે. આ હે ને છીપલા હોય તો શંખ જે એક જીવાત સાથે જોડાયેલા હોય, જીવજંતુ સાથે જોડાય, આ ખાલી સમજવા માટે હો. ઈ જેમ જીવડું મોટું થાય, જેમ જીવાત મોટી થાય, એમ એની સાથે એની ઉપરનું આ પ્રોટેક્ટિવ કવર કહેવાય મરીન શેલ, છીપલું. તો ઈ અત્યારે મોટું થાય. ખાલી તમે શંખને પાણીની અંદર નાખી દો ને તો એ મોટું ન થાય. તમે મોટા થઈ જાવ પણ શંખ એવડો ને એવડો જ રહે. એટલે નાના હતા ને ત્યારથી આપણે સ્કીમ જ આપે બધા. સમજાણું ને? અને એક હજી આવે માર્લ ટાઈપની સોય. કઈ સોઇલ આવે? માર્લ ટાઈપની સોઇલ આવે. તો કેલ્કેરિયસ મટીરિયલ એક્ઝામ્પલ યાદ રાખવાના, એક લાઈમ, ચોક, મરીન શેલ અને ચોથું માર્લ ટાઈપની સોઇલ, બરોબર ને? જ્યારે એગ્રેલેસિયસ મટીરિયલ ની વાત કરીએ, સાંભળજો. કોની વાત કરીએ? એગ્રેલેસિયસ મટીરિયલ ની વાત કરીએ તો એના એક્ઝામ્પલમાં શું આવે? ક્લે આવે, માલ આવે,
અને બીજું આવે શેલ આવે. તો યાદ રાખવાનું ક્લે, માલ અને શેલ. તો ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું, તમારી હા હોય તો. કે ભાઈ માલ ટાઈપ નું મટીરિયલ છે કેની અંદર માં આવશે? કેની અંદર માં આવશે કયો તો? એગ્રેસિવ મટીરિયલ ની અંદર આવે કે કેલ્કેરિયસ મટીરિયલ ની અંદર આવે? તો તમને ઓપ્શન એ આપેલો હોય, સાંભળજો, એગ્રેસિવ મટીરિયલ. ઓપ્શન બી આપેલો હોય કેલ્કેરિયસ મટીરિયલ. ઓપ્શન સી આપેલો હોય બોથ. અને ઓપ્શન ડી આપેલો હોય નન ઓફ ધ અબોવ. તો કયું ટીક કરો? ચલો, એમસીક્યુ ઓલરેડી પૂછાઈ ગયો છે. એમસીક્યુ ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. હવે તમારે એમસીક્યુ જોડે જોડે સ્ટાર્ટ કરી દીધા છો. આ જ રીતના ભણવાનું હોય. મારો મેઇન તમને પીએચડી કરાવવાનો ગોલ નહીં હોય, એમસીક્યુ સોલ્વ કરવાનો ગોલ હશે. તો આન્સર શું આવશે? બોથ. હવે ધ્યાનથી સાંભળજો, જયારે બોથ ઓપ્શન આપેલું હોય ત્યારે, હવે ધારો કે ઓપ્શનમાં બોથ આપેલું નથી, અહીંયા હું કઈક XYZ લખી દઉં, તો હવે કયો તો હવે હું મારો આન્સર આવે? તો કયો આન્સર આવશે? માલ ટાઈપની સોઇલ છે એ કેમાં આવશે? એગ્રેલેસિસ આવશે, કેલ્કેરિયસ આવશે, XYZ આવશે કે નન આવશે? ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? એગ્રેલેસિયસ ને આપવાની. તો તમારો આન્સર શું બનશે? એગ્રેલેસિયસ. ઓકે, ચલો, એગ્રેલેસિયસ ની અંદર કયું પ્રીડોમિનન્ટ હોય? ચલો, એગ્રેલેસિયસ ની અંદર કયું પ્રીડોમિનન્ટ હોય? સિલિકા. અને કેલ્કેરિયસ ની અંદર કયું પ્રીડોમિનન્ટ હોય? બરોબર ને? તો આપણે વાત કરીએ આની. બરોબર, સિમેન્ટ બનાવવા માટે મેઇન બે. પછી હજી આગળ જોઈએ, સિમેન્ટના મેઇનલી ટાઈપની વાત કરીએ. તો મેઇનલી બે ટાઈપની સિમેન્ટ આવે. કોઈને ખબર હે કયા કયા ટાઈપની સિમેન્ટ હોય? આ થોડુંક હું તમને એક્સ્ટ્રા કરાવું છું, કદાચ એક્ઝામમાં પૂછાય તો. એક હાઇડ્રોલિક સિમેન્ટ, અને બીજું નોન હાઇડ્રોલિક સિમેન્ટ. ખબર હાઇડ્રોલિક સિમેન્ટ અને નોન હાઇડ્રોલિક સિમેન્ટ વચ્ચે એક્ઝેક્ટલી અક્ષર બંનેમાં ફરક હું? તો જે સિમેન્ટ અંડર વોટર સેટ થઈ જાય કે હાર્ડન થઈ જાય, અંડર વોટર સેટ કે હાર્ડન થાય તો એને હાઇડ્રોલિક સિમેન્ટ કહેવાય. જે સિમેન્ટ અંડર વોટર અથવા તો વોટરના કોન્ટેક્ટમાં બરોબર સેટ અથવા તો હાર્ડ નો થાય, ન થાય, એને નોન હાઇડ્રોલિક સિમેન્ટ. તો આપણામાંથી કઈ સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ ની અંદર માં આવે અને કઈ સિમેન્ટ નોન હાઇડ્રોલિક સિમેન્ટ ની અંદર આવે? કયો છે તો. કઈ સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ ની અંદર આવે અને કઈ સિમેન્ટ નોન હાઇડ્રોલિક સિમેન્ટ ની અંદર આવે? પેલો મારો પ્રશ્ન છે, હાલો તમને પૂછી લો કે ઓપીસી ટાઈપની સિમેન્ટ, ઓપીસી સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ છે કે નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે?
કેવી સિમેન્ટ આવે? તો ઓપીસી સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ છે. કેમ ભાઈ આનંદભાઈ, સેમસંગ નામ સાથે આવ્યું મારો ભાઈ, કે નામ જ સેમસંગ છે? તમે આપણે ઘણી વખત જોયું હોય, પાણી આવે, પાણીના કારણે તમારી સિમેન્ટ ડૂબી ગઈ હોય તો એ જામી નથી જાતી? જામી જાય કે નથી જામી જતી થેલીમાં ને થેલીમાં? તો લખ્યું જ છે ને. અથવા તો તમે સિમેન્ટની થેલીને પાણીની અંદરમાં ફેંકી દો તો નથી જામતું? જામી જ જાય ને. તો ઈ સિમેન્ટ કેવી કહેવાય? હાઇડ્રોલિક સિમેન્ટ કહેવાય. પીપીસી કહું તો? ચાલો પીપીસી ની સિમેન્ટ કહું તો? હાઇડ્રોલિક ની અંદર આવે કે? પીપીસી હા કે ના? કેજો. તો ઈ હતા હાઇડ્રોલિક ની અંદર માં જ આવે. વ્હાઈટ સિમેન્ટ નામ સાંભળેલું? વ્હાઈટ સિમેન્ટ. હાલો, ઈ હાઇડ્રોલિક કહેવાય કે ન કહેવાય? હા કે ના? તો હા, ઈ પણ તમારું હાઇડ્રોલિક સિમેન્ટ. તો જેટલી પણ બધી સિમેન્ટ આવે ને, બધી સિમેન્ટ કેવી આવે? હાઇડ્રોલિક સિમેન્ટ જ આવે. કેવી આવે? બધી સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ આવે. તો તમે કહો કે સાહેબ નોન હાઇડ્રોલિક સિમેન્ટ એટલે શું? તમે વર્ડ સાંભળ્યો છે? પીઓપી. પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ. હા કે ના? તો ઈ તમારી નોન હાઇડ્રોલિક સિમેન્ટ હોય. ખબર ને, ઓલો હાથ ભાંગે પછી ઓલું વ્હાઈટ કલર નું પીઓપી મારી દે, પછી કે ડોક્ટર હું કે આને હલાવવાનું નહીં, અને બીજું હું કે રાહુલ ચિરાગ હું કે આને પલાળતા નહીં. હા કે ના? કે નથી કેતા? તો તમે પલાળશો તો એ તમારું કેવું થશે? પીગળી જશે. એટલે કે સેટ અને હાર્ડ ન થઈ શકે. તો જે વસ્તુ સેટ ને હાર્ડ ન થઈ શકે, એ એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? નોન હાઇડ્રોલિક તરીકે ઓળખવામાં આવે છે. તો પીઓપી કેવું આવે? નોન હાઇડ્રોલિક. એટલે હવે કોક દી એ ચિરાગ તારો હાથ એટલે કે આપણે કોક નો હાથ ભાંગે અને ડોક્ટર પાસે જઈએ ને, ત્યારે ડોક્ટર ને પૂછજો કે સાહેબ આ નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે ને, અંડર વોટર સેટ અને હાર્ડન ન થઈ શકે ને? પણ ડોક્ટર કે બરોબર છે. હાથ ભાંગો નહીં તો પગ ભાંગો હોય તો કે બરોબર છે. ક્લિયર? પીઓપી બીજી કઈ જગ્યાએ કરે ખબર? પીઓપી બીજી કઈ જગ્યાએ કરે? આપણે ફોલ સીલિંગ ઉપર કરીએ, ખબર ને? સીલિંગમાં તમે જોયું સીલિંગ કોઈ દી બાલ્કનીમાં કરેલું હોય? બાલ્કનીમાં અથવા તો બાથરૂમમાં પીઓપી નું સીલિંગ કરેલું હોય? નો કરે. કેમ નો કરે? હવે ખબર પડી ગઈ ને તમને? આનંદભાઈ, ઋત્વિક, ચિરાગ, એક્ઝેક્ટલી. પાણીના કોન્ટેક્ટમાં આવે, અને પાણીના કોન્ટેક્ટમાં આવે તો સેટ એન્ડ હાર્ડ ના થાય. તો શું થાય? ધોવાઈ જાય. તમે અંદર નાહવા ગયા હોય, શાવર શરૂ કર્યો હોય, અને ગરમ પાણી ઉપર અડે, અને ઉપરથી સાબુ લગાવવાની જગ્યાએ પીઓપી નો પોપડો મોઢા ઉપર પડે, એટલા માટે ન્યા કરાય નહીં. ક્લિયર? તો બધી જ વસ્તુ જે આપણે એકચ્યુઅલીમાં સાઈટ ઉપર કરીએ ને, એ બધી ભણવામાં કોરિલેટેડ થતી જ હોય, પણ કોઈ આપણે કહે નહીં. સમજાણું ને? અહીંયા મેં બે વર્ડ યુઝ કરેલા, સેટ વર્ડ યુઝ કરેલો અને બીજો હાર્ડન વર્ડ યુઝ કરેલો. આ બંને વર્ડ સેમ છે કે અલગ અલગ છે? ઘણી વખત વર્ડ હું સેટ યુઝ કરીશ અને ઘણી વખત વર્ડ હું હાર્ડન યુઝ કરે. આમ બોલજો, બહુ આઈએમપી છે. ઘણી વખત વર્ડ હું કયો યુઝ કરે? સેટ યુઝ કરે. અને ઘણી વખત વર્ડ કયો યુઝ કરે? હાર્ડન. તો બંને સેમ છે કે અલગ કહેવાય?
બોલો તો ઘણી વખત હું એમ કે સિમેન્ટ સેટ થઈ ગયા અને ઘણી જગ્યાએ વર્ડ યુઝ કરે હાર્ડન થઈ ગઈ છે, તો બંને સેમ કે અલગ અલગ? બંને કેવું છે? અલગ અલગ વસ્તુ છે. સેટ થાય ને એનો મીન્સ શું કે ખબર? સાંભળજે આનંદ, ચિરાગ, પારસ, સેટ વર્ડ યુઝ કરું ને કે ભાઈ હું એમ કહું ને કે સિમેન્ટ સેટ થઈ ગઈ છે, એનો મીન્સ એવો છે કે એને જે તમે શેપમાં નાખેલી હશે એ શેપ ગેઇન કરી લીધેલો હશે. એટલે કે તમે ચોરસ વસ્તુમાં ભર્યું હોય તો ચોરસ બની ગઈ હશે, ગોળ વસ્તુમાં ભર્યું હોય તો ગોળ બની ગઈ હશે, લંબ ચોરસમાં ભર્યું હોય તો લંબ ચોરસ, બરોબર, ટ્રેપેઝોઇડલ શેપમાં ભરેલું હોય આવી રીતના તો એવી રીતના બની ગઈ છે. એટલે કે આનો શેપ ગેઇન કરવાની સાથે રિલેશન કોને છે? સેટ નો છે. અને હાર્ડન વર્ડ તું યુઝ કરું તો એનો મીન્સ શું આવે? સ્ટ્રેન્થ ગેઇન કરેલી હશે. શું ગેઇન કરેલી હશે? સ્ટ્રેન્થ ગેઇન કરેલી હશે. હું વર્ડ યુઝ કરેલો છે? સ્ટ્રેન્થ ગેઇન કરેલી. સેટ વર્ડમાં શું આવે? અને હાર્ડનમાં શું આવે? બોલો, ક્લિયર બધને? હા કે ના? ચાલો, તો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ તો સિમેન્ટ શું છે, સિમેન્ટની શોધ ક્યારે થઈ, બરાબર, સિમેન્ટ બનાવવા માટે ક્યાં ક્યાં રો મટીરિયલ રિક્વાયરમેન્ટ પડે, એની અંદર કયું કમ્પાઉન્ડ પ્રીડોમિનેટ હોય, કયા કયા એના એક્ઝામ્પલ ની અંદર માં આવે, કેલ્કેરિયસ માં કઈ આવે, ઇગ્લેસિયસ માં કઈ આવે, કઈ કઈ ટાઈપની સિમેન્ટ આવે, બરાબર, એના ઉપર વાત કરી. કઈ સિમેન્ટ કેની અંદર માં આવે એ વાત કરી. સેટ વર્ડ એટલે શું, હાર્ડન વર્ડ એટલે શું, એની વાત કરી. હવે આપણે વાત કરીએ કે સિમેન્ટ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે, બરાબર. તો જેમ કેમ કોઈ શાક બનાવવા માટે બધી વસ્તુ અલગ અલગ નાખવી પડે કે ન નાખવી પડે? માનો કે તમારે ઊંધિયું જ બનાવવું છે, હમણાં ઉત્તરાયણ ગઈ ને, ઊંધિયું ખાધું ને બધાય, તો ઊંધિયામાં શું શું વસ્તુ હોય? અલગ અલગ બધી વસ્તુ હોય ને. રીંગણું હોય, કેળું હોય, બટેકું હોય, બરાબર ને, ગોળી હોય, બધું હોય. આની સિવાય બીજું તેલ હોય, મીઠું હોય, મરચું હોય. તો દરેક વસ્તુ છે એનો અલગ અલગ ભાવ હતો કે નહોતો ભાવ? કે મરચું નાખો તીખું થાય, બરોબર ને, મીઠું નાખો તો ખારું થાય, ગોળ નાખો તો ગળ્યું થાય. હા કે ના? તો એવી રીતના સિમેન્ટ બનાવવા માટે તમારા અમુક ઇન્ગ્રેડિયન્ટ રિક્વાયરમેન્ટ હોય, બરોબર. એ દરેક ઇન્ગ્રેડિયન્ટ આપણે જોવાના છે, કે લાઈમ, સિલિકા, એલ્યુમિના, કેલ્શિયમ સલ્ફેટ, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા, સલ્ફર, આલ્કલીસ, બધી વસ્તુ હોય. એટલે દરેક નું પ્રમાણ શાક બનાવવામાં કેવું હોય, ફિક્સ જ હોય ને. મીઠું વધારે નાખી દો તો, ગોળ વધારે નાખી દો તો, મરચું વધારે નાખી દો તો, કેળા વધારે નાખી દો, બટેકા વધારે નાખી દો તો અલગ અલગ સ્વભાવ હોય. દરેક નું પ્રપોર્શન કેવું હોવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ. તો એવી રીતના સિમેન્ટ બનાવવા માટે દરેક ના પ્રપોર્શન કેવા હોવા જોઈએ? ફિક્સ હોવા જોઈએ. પછી બીજી એ વસ્તુ ખબર હોવી જોઈએ કે સિમેન્ટ બનાવવા માટે આ શા માટે એડ કરવામાં આવ્યું છે, અને ઈ વધારે નાખીએ તો શું થાય ને ઓછું નાખીએ તો શું થાય. તો એવી રીતના આપણે આમાં પણ જોવાનું છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે કાલના લેક્ચરમાં કવર કરશું. આજે ફર્સ્ટ લેક્ચર હતો એટલા માટે આજ થોડુંક જ ચલાવ્યું છે, બરોબર. કાલથી તમારું ડિટેલમાં મસ્ત એવું તમારું બિલ્ડિંગ મટીરિયલ સ્ટાર્ટ થઈ જશે. બોલો, કેવો રહ્યો આજનો પહેલો લેક્ચર હતો બિલ્ડિંગ મટીરિયલ નો?
તમારું જે ઓફિશિયલ ગ્રુપ છે હવે એમાંથી ટાઈમિંગ રેગ્યુલર આવી જશે, બરોબર? સવારનો ટાઈમ જ હશે અને સવારે 7:30 થી 8 વાગ્યા આસપાસ જ હશે. બરોબર છે ને ભણાવવાનું? કોઈ જગ્યાએ ચેન્જ કરવાની જરૂર હોય તો કહેજો. સ્પીડ વધારે હોય, ઓછી હોય, અવાજ મારો ન સંભળાતો હોય, બરોબર? જો થોડુંક મને ઇંગ્લિશ બોલતા નહીં આવડતું, હું પ્યોર દેશી માણસ છું, બરોબર? એટલે કઈ આવતું હોય, ઓકે, મારું નામ કહેવાનું રહી ગયું. અક્ષય જાની, બરોબર ને? કેટલા લેક્ચર ફ્રી હશે? તો 4 થી 5 લેક્ચર તમ તારે ફ્રી રાખે, બરોબર ને પારસ? તું એકવાર જોઈ લે, સારું લાગે પછી તમ તારે નક્કી કરજે. આપણે કોઈ જ ઉતાવળ નથી, ઓકે? સારું, ચાલો. બીજું કોઈ હોય તમ તારે મેસેજ કરજો કે કોલ કરજો, કોઈ પણ ઇસ્યુ હોય તો. સર ડેઈલી કેટલા કલાકનો લેક્ચર હશે? સ્ટાર્ટિંગ છે, હજી મારે તમને ગોઠવવા પડશે, એટલે કલાકનો રાખીશ. આજે કલાક લીધો, કાલે 1.5 કલાક લઈશ, પછી 2 કલાક કરી દઈશ, બરોબર? એ રીતના ધીરે ધીરે ટાઈમ વધતો જાય. પછી સવારના ટાઈમે હશે અને સાંજના ટાઈમે હશે, ઓકે મારા ભાઈ? બોલો બીજું કઈ? હું એપ્લિકેશનમાં હું ચિરાગ કે એપ્લિકેશનમાં તમારું આ લેક્ચર અપલોડ થઈ જશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે એમની એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે. ખબર ન પડી. એસસીબીસી કેટેગરી પાછળ એનું હવે ખ્યાલ નહીં હો, પૂછવું પડશે ચિરાગ. બરોબર ને? સારું, ચાલો. બીજું કઈ હોય તો તમ તારે કેજો. બધું આવશે કિરણ, ટેન્શન નો લે. પ્રીવિયસ ના પેપર વેપર બધું આવશે.